આજે તમારા લોકો માટે અમદાવાદની એક હેરિટેજ જગ્યા ઉપર આવી ગયો છું જે 123 વર્ષ જૂની છે। કેમ છો અમદાવાદીઓ? આજે તમારા લોકો માટે અમદાવાદની એક હેરિટેજ જગ્યા ઉપર આવી ગયો છું જે 123 વર્ષ જૂની છે અને નામ તો તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ। અહીંયાનું ફાફડા જલેબી એટલું ફેમસ છે કે અમદાવાદમાં લોકો ખૂણે ખૂણેથી આવતા હોય છે અને દશેરા ઉપર તો અહીંયા બહુ લાંબી લાઈન લાગતી હોય છે। આપણા અમદાવાદના ગાંધી રોડ ઉપર આવેલું છે અને અહીંયાનું મેન મને જલેબીની પ્રાઇસ થોડી એ કરી નાખી। 1000 રૂપિયા કિલો જલેબી છે પણ અમૂલ ઘીમાં બનાવીને આપે છે। એ સિવાય આજે આપણે ફાફડા જલેબી બી ટ્રાય કરીશું અને અહીંયાની એક થાળી છે કે જેની અંદર 10 થી 15 એક આઈટમ અલગ અલગ ફરસાણની હોય છે અને બીજી પણ હોય છે। તો આપણે આખી થાળી કવર કરીશું અને તમને જણાવીશું કે મને કેવી લાગે છે। હવે આપણે લોકો પણ અંદર જઈએ અને જોઈએ કે આપણને આજે શું અત્યારે અહીં લાઈવ બનતું જોવા મળે છે। અહીંયા તમે લોકો જુઓ કે અત્યારે લાઈવ ગરમા ગરમ જલેબી છે અને આ પ્રોપર અમૂલ ઘીની અંદર બનાવવામાં આવે છે અને જ્યારે પણ મોસ્ટલી એમનું કહેવું એમ છે કે દરેક કસ્ટમરને ગરમા ગરમ જ આપતા હોય છે। જેવો ઓર્ડર હોય છે એ પ્રમાણે ગરમા ગરમ નીકળતી હોય છે। આપણે અહીંયાનું આ મેન્યુ જોઈએ છીએ કે જેની અંદર ફાફડા જલેબી મેથીના ગોટા ખમણ આ બધી જ ફરસાણવાળી આઈટમ છે અને અહીંયા તમને લાસ્ટમાં જુઓ કે ચંદ્રવિલાસ સ્પેશિયલ કોમ્બો 300 રૂપિયાની એ થાળી છે। હવે એમાં શું આવે છે એ આખી વસ્તુ આપણે આજે ડિસ્કવર કરવાના છીએ। મને તો અહીંયાનું ફાફડા જલેબી ખાસ ટ્રાય કરવાની ઈચ્છા છે। તમે લોકો પ્રાઇસ પણ બધી જોઈ શકો છો। તો હવે રાના જોઈએ ફટાફટ આપણી થાળી મંગાવી દઈએ। पपैया की चटनी, પપૈયાની ચટણી છીણ જઈએ छीण, ઓકે। પછી છે एक नंबर आएगा कड़ी, કઢી ઓકે। આ કઢી શેમાં ચાલે? બધી વસ્તુમાં બધું ઓકે। હવે છે પાત્રા पात्रा ઓકે। બાફેલા છે बाफेला હોય પછી વઘાર કરે એનો, હા બોઇલ કર્યા પછી વઘાર કરે। ઓકે। એ પછી શું આવી રહ્યું છે એમાં આપણું? આ સેવ ઉસળ આવશે, સેવ ઉસળ ઓકે ઓકે ડન છે। હવે નેક્સ્ટ આવશે આપણે છોલે મસાલો, છોલે છોલે, ઓકે। બટાકાની સૂકી ભાજી ઓકે। હવે શેનું શાક છે? બટાકાનું રસાવાળું શાક। બટાકાનું રસાવાળું શાક। યસ, આમાં કેટલી પૂરી આવતી હોય છે? અમે 4 નંગ पूरी लेवानी। 4 નંગ પૂરી। પછી એક્સ્ટ્રા જોવું હોય તો એને એક્સ્ટ્રા ચાર્જીસ હોય? ये रहेगा सर बटाका वाला, બટાકાવાળું ઓકે। ये रहेगा मेथी गोटे, 2 पीस आएंगे मेथी के गोटे। મેથીના ગોટા પણ આવી જાય છે અંદર, હા, સમોસું પણ આવી જાય। શું વાત છે? હવે આવશે ખમણ ખમણ, ખમણ યસ, શું વાત છે? હા તમારા અહીંયા ખમણ ખમણ। પણ 2 પીસ મસ્ત આવી ગયા છે। નાયલોન ખમણ છે ને? હવે આવશે આંબલીની ચટણી, આંબલીની ચટણી આંબલીની ચટણી, એમાં આવશે ડુંગળી મરચાં, ડુંગળી મરચાં મરચાં પણ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ। હવે આવશે છેલ્લી આપણે ખાંડવી, ખાંડવી યસ, ઓકે આમાં ભરાઈ નાના પીસ હોય 3 મૂકીએ, બાકી આમ રેગ્યુલર 2 મૂકીએ। ઓકે। જેવી સાઈઝ એ પ્રમાણે થોડું 2 વીકનું તમને એમાં 2 ઉસળમાં સેવ આવશે, સેવ ઉસળની ઉપર સેવ પણ આવશે એમ ને? ઓકે શું વાત છે। આપણી આ થાળી ધીરે ધીરે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા જઈ રહી છે। હવે આની અંદર આઈ થિંક 1 કે 2 વસ્તુ જ બાકી છે। જે મેઇન વસ્તુ મેં વાત કરી હતી કે અહીંયાની ફેમસ છે આની અંદર શું આવશે? આ ફૂલવડી આવી ગઈ સાહેબ, ઓકે ફૂલવડી પણ આવશે। શું વાત છે। હવે આવશે પાપડી, પાપડી યસ, અરે વાહ। પાપડીને કઢી ખાવાની તો બહુ જ મજા આવતી હોય છે। બરોબર। આપણી આખી આ થાળી નાની પડી રહી છે પરંતુ જે આઈટમો ઊભી ને મતલબ એ બાકી છે। આવશે પૂરી, પૂરી ઓકે શું વાત છે। પૂરી પણ આવી ગઈ છે। આખી થાળીમાં બધી વસ્તુઓ કવર થઈ ગઈ છે। થાળી નાની પડી રહી છે। હવે સર શું બાકી છે? ફાફડા આવશે, ફાફડા અને જલેબી। શું વાત છે। મેન હીરો તમે છેલ્લે રાખ્યો છે। હવે આપણી થાળીના મેન હીરો વસ્તુ આવી રહી છે કે અહીંયાના ફેમસ ફાફડા અને જલેબી। 2 પીસ ફાફડા આવશે એવું છે? યસ, 2 પીસ ફાફડા આવશે, 2 નંગ જલેબી આવશે। 2 નંગ જલેબી આવશે। ફાફડા અને ઉપર મસ્ત ઘીવાળી અમૂલ ઘીવાળી જલેબી આવી ગઈ છે અને આપણી આ થાળી કમ્પ્લીટ પૂરી। યસ, હવે થોડું ગાર્નિશિંગ બાકી છે।
હવે આપણી આ 300 રૂપિયાવાળી થાળી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પણ આને ટ્રાય કરીને તમને લોકોને જણાવી દઈએ. આપણી આ મસ્ત થાળી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ, કે જેની અંદર તમે આઈટમોનો ભરમાર જોઈ શકો છો કે આ થાળીની અંદર આઈટમો સમાતી પણ નથી, એટલી બધી આઈટમો થઈ ગઈ છે. હવે તમને પહેલી જ આ ફાફડા અને જલેબી આપણને તો એ જ ખાવાની ઈચ્છા છે. એ સિવાય અહીંયા તમે બધી વસ્તુ જોઈ કે આ સૂકી ભાજી છે, બટાકાનું રસાવાળું શાક છે, છોલે ચણા છે, પછી આ સેવસળ છે, પાત્રા છે, એની જોડે આ કઢી આપી છે, પપૈયાનો સંભારો જે કહેવામાં આવે, અને ખાંડવી પણ છે આની અંદર, સાથે મરચાં અને ડુંગળી, પાપડી છે, અને અહીંયા છુપાવી ગઈ છે ફૂલવડી. ફૂલવડી તમે જુઓ, ભજીયા છે, બટાકા વડું પણ છે. આ બટાકા વડું પણ તમને બતાવી દઉં, ફર્સ્ટ ક્લાસ. સિવાય સમોસો, પૂરી, 4 નંગ પૂરી આવે છે. જોડે તમારે એક્સ્ટ્રા પૂરી અને શાક જોડે એક્સ્ટ્રા પૂરી જોઈએ તો એ પણ મળી જાય છે, પરંતુ એક્સ્ટ્રા હોય છે. આ વસ્તુ ફિક્સ છે, વન ટાઈમ. હવે આપણે આ જલેબી ટ્રાય કરીએ. મસ્ત પહેલાં જ જલેબી, આ ટેસ્ટ જે આવી રહ્યો છે એની ઉપર જ આપણને લાગી ગઈ કે ભાઈ 1000 રૂપિયા કિલો જલેબી પણ વર્થ ઇટ છે અહીંયાની. થોડા ફાફડા ટ્રાય કરી લઈએ. મસ્ત કઢી આપી દીધી હતી આપણને. આની કઢી પણ મસ્ત છે, આદુવાળી, એનો ટેસ્ટ થોડો આવી રહ્યો છે મસ્ત. પેલું કહેવાય ને કે ઘણા લોકો કહેતા હોય છે ગુજરાતી, એટલે જ્યારે બોલવા જ જતા હોય છે ખમણ, ઢોકળા, ખાંડવી, આ એ જ વસ્તુ છે. પાત્રા છે, બધી જ વસ્તુ ગુજરાતી માટેની આ એક પ્રોપર ઓથેન્ટિક ફરસાણ માટેની થાળી છે. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટની અંદર આપણે આવી ગયા હતા. આપણે અહીંયા જોડે પાપડી આપી છે. આપણે થોડું શાક ટ્રાય કરી લઈએ કે એમની આ થાળીની અંદર, અને આ તમને સવારથી લઈને બપોરના 3 વાગ્યા સુધી મળી જતી હોય છે. હવે આ રસાવાળું શાક થોડું ટ્રાય કરી લઈએ. એક આમ જે જૂનો ટેસ્ટ હોય ને, આમ મસ્ત તીખાસવાળો મસ્ત છે. હવે થોડું સેવસળ ટ્રાય કરી લઈએ. પહેલાં તો આ છોલે ચણાનું શાક ટ્રાય કરીએ આપણે. વાહ, બંને વસ્તુમાં અલગ અલગ ટેસ્ટ આવી રહ્યો છે, સેમ જ નથી લાગી રહ્યું. ઘણી જગ્યાએ જાઓ તો તમને એક જ જેવું લાગતું હોય છે. બંને સબ્જીનો અલગ અલગ ટેસ્ટ આવી રહ્યો છે. ઓવરઓલ બધી વસ્તુ આપણે 3-4 વસ્તુ તમારી સામે ટ્રાય કરી છે, મજા આવી છે. બધી વસ્તુ ટ્રાય કરવા જઈશું તો વિડીયો બહુ મોટો થઈ જશે. બાકી તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી અને આ જગ્યાની અચૂક એકવાર વિઝિટ કરજો. તમે અમદાવાદમાં પહેલી વાર આવતા હોય ને તો 100% આ જગ્યા ઉપર આવીને આ થાળી ટ્રાય કરજો, મજા આવી જશે. બાકી વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી જોડે અત્યારે ચંદ્રવિલાસના ઓનર છે, એમની સાથે પૂછીએ કે આમની શરૂઆત ક્યાંથી થઈ હતી અને અહીંયા કોણ કોણ ફેમસ લોકો આવીને ટ્રાય કરી ગયા છે. કેમ છો સર? આવો સર. સર, અહીંયાની શરૂઆત ક્યારે થઈ હતી, શું હતી હિસ્ટ્રી? જી, મારું નામ માલવ જોશી. ચંદ્રવિલાસથી તો આપ સૌ પરિચિત જ છો. 124 વર્ષથી તમારા હૃદયમાં વસતી ચંદ્રવિલાસ આજે આપણો એક ઐતિહાસિક વારસો છે. એની શરૂઆત મારા ગ્રેન્ડફાધર ચિમનલાલ હેમરાજ જોશીએ શરૂ કરી હતી ચાથી. તો ચા એટલી બધી ફેમસ થઈ, જે પહેલાં બી અગાઉ બહુ બધે કહી ચૂક્યો છું. તો એટલી બધી ફેમસ થઈ તો એક ગરમ પાણી માટેનું બોઇલર એ જમાનામાં બનાવ્યું હતું. તો લોકો એને ગુજરાતી ભાષામાં બંબો કહે. તો આજે પણ જૂના લોકો એમ યાદ કરે કે ચલો બંબાની ચા પીવા. પોતે ઘરે કેટલી વસાવતા, દુકાનોમાં કેટલી વસાવતા, અને અહીંયાથી સવારે ચા લઈને જવાનું, પછી જ દુકાન ખોલવાની, એવો એક રિવાજ હતો. ચા ફેમસ થઈ તો 18,000 કપ પર ડે ચા જ હતી. ત્યારબાદ ફાફડાની શરૂઆત કરી. આપણને ગુજરાતીઓને ફાફડાની જોડે કઢી બહુ પસંદ પડે, ઢોસા ખાઓ તો સંભાર બહુ પસંદ પડે. તો એ જાણીને પછી ત્યારબાદ એક ટ્રોલી જેવું વેસલ બનાવી એના ઉપર એક નળી જેવું મૂક્યું અને કમંડળથી કઢી પીરસવામાં આવતી. તો જેનો સ્વાદ આજે પણ લોકોને ખૂબ યાદ છે અને એ પસંદ કરે છે. ત્યારબાદ એની સાથે ચોખ્ખા ઘીની જલેબી એ શરૂઆત કરી. ફાફડા અને જલેબી તો અલગ અલગ ખવાતા હતા જ, પણ એનું જે કોમ્બિનેશન છે એનું શ્રેય ચંદ્રવિલાસને જાય છે અને એ પણ લોકોને ખૂબ પસંદ પડ્યું. તો ધીરે ધીરે એટલું બધું ફેમસ થયું તો માર્કેટિંગ કરવામાં આવતું કે આજે દશેરાના દિવસે રજા છે તો શું કરીશું, ચલો ચંદ્રવિલાસમાં ફાફડા જલેબી ખાવા. તો એ રીતે આનું શરૂઆત થયેલી અને ફાફડા જલેબીનો ટ્રેન્ડ જે છે
આજે તો હવે અમેરિકા, લંડન ગમે ત્યાં હોય ત્યાં બધે જ ક્યુ લાગે છે, પણ એ શરૂઆત અને એનો ટ્રેન્ડ બનાવવાનું શ્રેય ચંદ્રવિલાસથી જાય છે અને ખાસ કરીને તો આપણા ગુજરાતી ગ્રાહકોને જ જાય છે. તો ત્યારબાદ આપણે દાળ શરૂ કરી. દાળની સુગંધ એટલી બધી આવતી કે 3 દરવાજાથી શરૂ કરીને 5 કુવા દરવાજા સુધી એની સુગંધ રહેતી અને લોકો કહેતા કે ભાઈ તમે એવો શું નાખો છો કે 3 દિવસ સુધી અમે સાબુથી હાથ ધોઈએ તો પણ એ સ્મેલ જતી નથી. એટલે હું હસવામાં કહેતો કે ભાઈ તમે સાબુ બદલી જુઓ, કદાચ એનાથી ફરક પડે તો આવી પણ એક વાત છે. એ સિવાય લોકોની લાગણી એટલી બધી છે, અમે એમાં કશું જ કર્યું નથી. જે અમે કદાચ નીતિ સાચવી રાખી છે, સારી વસ્તુ આપવાનો પ્રયાસ કર્યો છે, પણ જે લોકોની ફિલિંગ છે, લાગણી છે, તો એના કારણે જ આ ચંદ્રવિલાસ 125-24 વર્ષ આજે રહી છે અને આવી જ લાગણીને શ્રેય હશે તો અમે બીજા 124 વર્ષ પણ આવી રીતે તમારા માટે સેવામાં હાજર રહીશું. એ સિવાય આટલા બધા સેલિબ્રિટીઓ અથવા ઘણા આપણે નોટિસ નહીં કર્યા હોય એવા પણ એટલા બધા સેલિબ્રિટીઓ આવી ચૂક્યા છે, પત્રકારો, રાજકારણીઓ, ખૂબ લોકો, મોટા મોટા મિલ માલિકો બધા જ આવી ચૂક્યા છે. તો અને દરેકના દિલમાં આજે પણ એ જ સ્થાન છે. કદાચ ટ્રાફિક, પાર્કિંગ જે સમસ્યાઓ છે આજે એના કારણે લોકો નહીં આવી શકતા હોય, પણ દિલમાં તો એ જ છે કે ભાઈ આપણી ચંદ્રવિલાસ અમેરિકામાંથી બેઠા બેઠા NRI પણ કહે કે ભાઈ તમે ચાલુ રાખજો, બસ આવી એક વાત છે. સર, આપણે ત્યાં જે અત્યારે થાળી મળી રહી છે એ ક્યારથી શરૂ કરી છે? એ લગભગ આપણા જે ગુજરાત બહારના છોકરાઓ આવે છે તો એમને ખમણ શું છે, ખાંડવી શું છે વગેરેની ખબર નથી હોતી, તો એમને માટે ખાસ આ કોમ્બો પ્લેટ બનાવેલી છે. તો એની અંદર તો મોસ્ટલી બધી જ વસ્તુ અમે ટ્રાય કરી, બધી જ વસ્તુ આવી જાય છે proper. તો જે લોકો બહારથી આવે છે ખાસ એમની માટે છે એમના માટે વધારે પ્રિફરેબલ છે, કારણ કે એ લોકોને બધી જ વસ્તુ સમજવી હોય, ટેસ્ટ કરવી હોય તો એક વસ્તુ એક થાળી કેટલા લોકોને થઈ રહે તમારા મુજબ? લગભગ 2-3 લોકો ખાઈ શકે. 2-3 લોકો. ઓકે સર. અને એનો ટાઈમિંગ શું હોય છે? સવારથી મળે, સાંજ સુધી મળે? જે આપણી આ કોમ્બો પ્લેટ છે એ 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી અવેલેબલ હોય, પછી બધી જેમ જેમ આઈટમ ખલાસ થતી જાય એમ ઓછી થતી જાય. ઓકે, ડન. અને કેટલા રૂપિયાની સર? 300 રૂપિયા. 300 રૂપિયા. એનાથી નાનું કોઈ ખરું અવેલેબલ? એક અમે હેરિટેજ વોકવાળાઓ માટે એક બનાવેલી છે, તો એ પણ એક 200 રૂપિયા સુધીની એક એવરેજ. એમાં પણ લિમિટેડ થોડી જ આઈટમ ઓછી થતી હશે? થોડી આઈટમ ઓછી થાય. ઓકે, ડન છે.